અનિલ, જે અહેવાલો મળી રહ્યા છે, હાર્દિક પટેલ 26મી જાન્યુઆરી લગ્ન ગ્રંથિથી જોડાશે, શું છે ડિટેલ? ચિત્રા, જે માહિતી મળી રહી છે હાર્દિક પટેલ અને તેના પરિવારના નજીકના લોકો પાસેથી, તે પ્રમાણે 26મી જાન્યુઆરીની જે તિથિ છે લગ્નની, તે પસંદ કરવામાં આવી છે અને એ પણ જે મૂળી ગામ છે સુરેન્દ્રનગર પાસે, ત્યાં સિદ્ધસર ઉમિયા માતાનું મંદિર છે, ત્યાં ખૂબ જ સાદાઈથી એ લગ્ન કરવાની જે વાત છે તે સામે આવી રહી છે. આ લગ્ન એટલા માટે બી સાદાઈથી કરવાની વાત છે કે જ્યારે મોસ્ટ બેચલર યંગેસ્ટની ભૂમિકામાં જે હાર્દિક પટેલ છે અને લોકોને એને જાણવામાં રસ છે કે આ યુવા જ્યારે દેશભરમાં આરક્ષણની મુહિમ જગાવતો અને દેશભરમાં લોકપ્રિય છે, તો તે ક્યારે લગ્ન કરશે. એટલે સ્વાભાવિક છે, હવે તારીખ નક્કી થઈ ગઈ છે. કિંજલ જે પહેલાંથી જ એની પરિવાર માટે જાણીતી છોકરી છે અને પહેલાંથી જ એ તમામ વસ્તુ બંને પક્ષોની દેખરેખથી આ તમામ જે લગ્ન છે તે થવાનું છે. અને એક મેસેજ જે છે હાર્દિક પટેલ જરૂરથી આપવા માંગે છે કે એ સીધી રીતે કેવી રીતે સાદગીથી લગ્ન થઈ શકે, મોટા ખર્ચાઓને કેવી રીતે ટાળી શકાય છે અને એક ઉદ્દેશ્ય જે યુવાઓને જે છે કે જે રીતે તામઝામ થાય અને સમાજની અંદર ખર્ચાઓ જે ઓછા ખર્ચામાં પણ લગ્ન થઈ શકે છે, કારણ કે એક સંદેશ જરૂર આપવાનો એ પ્રયત્ન છે. બીજી વાત તમને કહી દઉં કે જ્યારે હાર્દિક પટેલના બહેનના મેરેજ થયા હતા ત્યારે તેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ખર્ચો ખૂબ મોટો થયો હતો અને જે વિરોધીઓના હાર્દિક પટેલના વિરોધીઓ છે તેણે આ મામલે પણ હાર્દિક પટેલને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો અને એટલા માટે જ એવું માનવામાં આવે છે કે હાર્દિક પટેલ પોતાના મેરેજ છે ખૂબ જ સાદગીપૂર્વક કરવા માંગે છે. કોઈ મોટા લોકોને આમંત્રણ નથી આ કાર્યક્રમની અંદર, કારણ કે માત્ર પરિવારના લોકો અને ખૂબ નજીકના લોકો છે તેમને જ બોલાવવામાં અહીંયા આવ્યા છે. કારણ કે એને ખબર છે કે જો કોઈ રાજનીતિક વ્યક્તિ આમાં ભાગ લેશે તો સીધી રીતે જે એના લગ્ન છે તે એને રાજનીતિકરણ થવાની સંભાવના હોય છે ને એટલા માટે જ કદાચ એના પછી જે રિસેપ્શન રાખવાની વાત છે એની અંદર તમામ લોકોને આમંત્રિત કરવામાં આવે, પણ લગ્નની અંદર ખૂબ જ લિમિટેડ લોકોને બોલાવવામાં આવ્યા છે અને ખૂબ જ સાદગીથી લગ્ન કરીને એક સંદેશો આપવાનો પ્રયત્ન છે કે હાર્દિક પટેલ ભલે એક યુવા આઇકોન બની ગયો હોય પાટીદારો અને બીજા લોકોમાં, તે માત્ર સાદગીથી લગ્ન કરવા માંગે છે અને સંદેશ પણ એ રીતે જ આપવા માંગે છે. બિલકુલ અનિલ, આ સમગ્ર જે અહેવાલો આવ્યા હાર્દિક પટેલ લગ્ન કરશે ત્યારબાદ તેમની શું પ્રતિક્રિયા હતી અને કોઈ પણ પરિવારજનોની સાથે વાતચીત કરવામાં આવી હતી ખરી? જે એના નજીકના લોકો છે, જે લોકો આમાં જવાના છે, તેમની તરફથી જરૂરથી આ વાતની પુષ્ટિ થઈ રહી છે કે લગ્ન જે છે નજીક છે તેની તૈયારીઓ જે પરિવાર છે તે તરફથી કરવામાં ધીમે ધીમે આવી રહી છે અને જે જરૂરિયાતની વસ્તુ જે વિધિ છે એ માત્ર ધાર્મિક વિધિ મંદિરની અંદર કરવામાં આવશે. કોઈ મોટો એવો કોઈ કાર્યક્રમ કે કોઈ મોટું જાન કે કોઈ સરઘસ કાઢવાની એવી કોઈ વસ્તુ થવાની નથી. એટલા માટે જ જે એના પરિવાર જરૂરથી આ વાતની પુષ્ટિ કરી રહ્યું છે અને તૈયારીઓ જે છે એને હવે ધીરે ધીરે આખરી બંને પરિવાર તરફથી આપવામાં આવી રહ્યું છે. બિલકુલ, આભાર અનિલ સમગ્ર મામલે જાણ